હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આશા કરું તમે બધા મજામાં હશો. નલ ચાલુ મૂકીને ડોલ ચાલી ગઈ હતી. કેદુનો વ્લોગ નાખ્યો નહોતો તો આપણે વિચાર કર્યો કે આજે આપણે ઘેરે નૈવરા અહીંયા તો આખો એક વ્લોગ બનાવી નાખીએ. અને ઠકુરાણી તો ઘેરે છે નહીં, તમને ખબર જ છે, ગામડે છે. તો આજ આખો દી આપણે એ જ કરવાનું છે. ગાભા પોટલા બધા ધોવાના છે, બાકી સામાન બધો હકેલવાનો છે, હંજવારી કરવાની છે, પોતા કરવાના છે. અને બહાર તમે જોઈ શકો છો વાતાવરણ કેવું એકદમ મસ્ત થઈ ગયું છે. ટીટોળિયું કારો દેખાડો કરે છે તો એને ઇગ્નોર કરજો. તો આપણે ચા પાણી પી લીધા છે ને હવે નાસ્તો કરવાનો બાકી છે. આપણે બહારથી નાસ્તામાં લઈ આવ્યા અહીંયા સમોસા, એટલે નાસ્તો કરી લઈએ. આપણા ફેવરેટ સમોસા ખાવાના, સવારમાં સમોસા નાસ્તા મળીએ ને મોજ છૂટી જાય. તો મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું થઈ ગયું તો પહેલાં મોબાઈલમાં છે ને ફૂલ ચાર્જિંગ કરી લઈએ, પછી આપણે વ્લોગ બનાવીએ. તો આપણે નાસ્તો કરી લીધો અને મોબાઈલમાં ચાર્જિંગ એ ફૂલ કરી નાખ્યું છે. અને હવે આપણે કપડાં ધોવાના છે અને અહીંયા કપડાં કાઢ્યા છે એટલા ગમવાના છે. તો પહેલાં તો દુકાને જવું જોઈએ, થોડા શું કહેવાય હું નખાય, હા, કપડાં પલાળવા માટે સોડા લેવા જવાનો છે, કપડાં ધોવાનો પાવડર અને સાબુ લેવાનો છે. તો પહેલાં લઈ આવીએ અને પછી કપડાં પલાળવા મૂકી દઈએ. તો આપણે જઈએ છીએ દુકાને. સાબુ તો આપણે દુકાનેથી સામાન લઈ આવ્યા છે, સાબુ ને પાવડર ને દૂધ લઈ આવ્યા છે. બપોરે ચા બનાવવા થાય. આપણે કપડા પલાળવા મૂકી દઈએ અત્યારે, થોડીક વાર પલળી જાય પછી બપોરે ધોઈ નાખીશું કપડાં. તો આપણે પાણીની ડોલ ભરી લીધી છે અને પાવડરને છે તોડીને પાવડર નાખી દઈએ. તો તમને ન આવડતું હોય ને કપડાં કેમ પલાળવા તો તમને શીખવાડી દઉં. થોડોક પાવડર નાખી દઈએ સ્વાદ અનુસાર, બસ એટલું કોણ નાખવા દે નહીં. બરાબર પાવડર નાખી દઈએ થોડોક અને પછી ડોલમાં જરાક હલબલાવી નાખવાનું પાણી. આવી રીતના પીણા થઈ જાય એટલે સમજવાનું તમારું પાણી તૈયાર થઈ ગયું. અને પછી કપડાં લઈ એક પછી એક ડોલમાં નાખી દેવાના, આવી રીતના ડુબાડી દેવાના પૂરેપૂરા. બે પેન્ટમાં કંઈ પડ્યું ન હોય તો સારું, પૈસા પલળી ગયા નકર. આવી રીતના ડુબાડી દેવાના, કપડાં પલળી ગયા, બસ એટલું ઈઝી કામ છે. ઘઉં આ બહુ મુશ્કેલ છે. દાંડિયા પકોડા નોખા થઈ જાય કપડાં ધોવામાં. તાજો ટાઈમ થયો, કપડાં નથી ધોયા. હવે તો ઠકુરાઈ નથી એટલે ધોવા જો હે. રૂમાલ રહી ગયો, રૂમાલ એક નાખવો જો. હા, રૂમાલ એક પલાળી દઈએ. હમણાં લહેન પડે દાઢી બાઢી છોલી નાખે તમે. તો બપોરે આપણે કપડાં ધોઈ નાખીશું. અત્યારે આ કપડાં ચેન્જ કરી લઈએ, કંપનીના આવ્યો તો એમને પહેર્યા કપડાં ચેન્જ કરી લઈએ પહેલાં, પછી વિચારીએ શું કરીએ. ઠકુરાઈને ફોન તો કરીએ, શું કરે છે. મળું તમને થોડીક વાર પછી. તો ઠકુરાઈને ફોન કરી લીધો, એની યારે વાત કરી લીધી ને અત્યારે ટાઈમ જેવો છે 12:30 જેવું થવા આવ્યું છે. તો આપણે જમવા જશું. અને વરસાદ થોડીક વાર આવ્યો તો છાંટાછૂટી અત્યારે થોડું ચાલુ છે. બાજુવાળાના કપડાને દેવાઈ ગઈ છે તો વરસાદના પલળી ગયા છે. તો હવે આપણે જઈએ જમવા. જમીને આવીને આપણે ઘણા બધા કામ છે, કપડાં ધોવાના છે, થોડીક હંજવારી બંજવારી કાઢવાની છે અને પોતું કરવાનું છે.
તો હાલો પેલા જમી આવીએ પછી આવીને મળીએ. ભૂગી ગયા છે હોટલે જમવા. વરસાદ હજી ચાલુ જ છે હાલમાં. આપણે આયાબુ છે અહીં રાખી દીધી. પલળતા પૂગ્યા છે, આખા પલરી ગયા અહીંયા. તો હાલો જમી લઈએ, મળીએ તમને જમીન. તો આપણે જમીન ઘરે પાછા આવતા રહ્યા છીએ અને ચાલુ વરસાદમાં ગયા હતા એટલે કપડાં પલરી ગયા છે એટલે પાછા ચેન્જ કરવા જોઈએ અને કપડાં ધોવાના બાકી છે હજી. તો પેલા કપડાં ચેન્જ કરી લઈએ અને પછી કપડાં ધોઈ નાખીએ. તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, હવે કપડાં ધોઈ નાખીએ. તો એ પહેલાં તો આપણે નવા સાબુનું અનબોક્સિંગ કરી નાખીએ. એક જ મિનિટ, નવા સાબુનું અનબોક્સિંગ કરી નાખીએ. તો ચાલો ધોઈ નાખીએ કપડાં. ધોઈ નાખ્યા છે, હંજવારી પોતા કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો ઘર એકદમ ચોખ્ખું સાફ કરી દીધું છે. આ તો કાલે કપડાં ધોયા હતા એટલે એ સુકાઈ છે. બાકી ઘર એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે અને આપણા બિસ્તરા પણ સરખા વ્યવસ્થિત કરી નાખ્યા છે સેટિંગ. અને દાંડિયા બહોળા નોખા થઈ ગયા છે એટલું ખાલી કામ કરી લીધું એમાં. હવે થોડીક વાર આરામ કરી લઉં પછી મળું થોડીક વાર પછી. તો હવે થોડીક વાર હોઈ ગયો તો થાકી ગયો તો લુગડા ધોઈ ધોઈને. હવે ઉઠી ગયો, 4:30 વાગી ગયા છે ને હવે ચા પીવો છે. તો ચા બનાવવો જો છે. ચા માટે આપણે જરૂરી વસ્તુ લઈ લઈએ. બીજા ખાંડ જ છે ને અંદર, જોવું બધું. હા, ખાંડ જ છે. અને ભૂકી આમાં છે ને, હાલો ભૂકી છે. હવે દૂધ કાઢી લઈએ. તો ચા બનાવી નાખીએ. પાણી કંઈ નાખવાનું થતું નથી. આપણે મસ્ત દૂધનો ચા બનાવવાનો છે. બનાવવા માટે પહેલાં તો આપણે ગેસ ચાલુ કરવો જોઈએ. લાઇટર બરાબર હાલતું નથી. ચાલુ થઈ તો ગયો. સેલ પૂરા થઈ ગયા લાગે. હવે ચોપડી મૂકી દઈએ. આપણે દૂધની કોથળી નાખી દીધી છે. 2 રકે બીજા થવાનું હોય મને એવું લાગે છે. વાંધો નહીં, થોડીક વાર દૂધને ગરમ થવા દઈએ. પછી આપણે ચા ભૂકી નાખી દઈએ. થોડી ખાંડ ભૂકી નાખી દઈએ. ચા ભૂકી થોડુંક ગરમ થઈ જાય પછી નાખીએ. તો બનાવી નાખીએ ચા તાકાતવાળો. અત્યાર સુધી ઘેરે બનાવ્યો નથી, બારોબાર પી આવતો. એમાં એવું હોય કે પછી દાખલો પડે. ચા તો બનાવીને પી લઈએ પછી થાંભળા તો ધોવા ને પાછા. તો આપણું દૂધ ગરમ થઈ ગયું. હવે એમાં ભૂકી નાખી દઈએ. 1 2 અડધી એટલે તો ઘણી ચાખીને પછી જોઈ જાઉં. અને આ તો ઉફાણો હોવા માંડ્યો આમાં તો, એટલું બધું ગરમ થઈ ગયું છે. બસ ભાઈ તરફ આખા
કેની જાનમાં જવું તારે એટલી બધી જલ્દી ઉફાણો આવી જશે. એટલે નીચે ઉતારીને નાખી જવું ખાંડ નાખી દઈએ. હવે રાખી દઈએ પાછો હલાવીને. ઉફાણા લીધા લીધ થયો હે તો આપણો ચા બની ગયો હે. હવે ટેસ્ટ કરીને જોઈ લઈએ. ટેસ્ટ કરીને જોઈ લઈએ પહેલાં. કેવું બન્યું હોય. થોડી ખાંડ વધી ગઈ, મીઠો થઈ ગયો. મસ્ત ચા બન્યો. આઈ લાઈક ઇટ. તો ચા પાણી પી લીધા છે અને ચા થોડોક વધ્યો છે એક રકાબી એટલો. એ આપણે નાઇટમાં જ્યારે જાઉં ત્યારે એક ડોઝ મારતા જાઉં તો વિડીયો ઘણો લાંબો થઈ જાય. તો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો ત્યાં સુધી જોતા રહેજો નવદીપ મનકુ વ્લોગ. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગન આવજો.